ભારતીય કિસાન સંઘ પ્રદેશ અધ્યક્ષ જગમાલભાઈ આર્ય। ભારતીય કિસાન સંઘની આજે સ્થાપનાને 43 વર્ષ થયા છે અને એ વખતે 87-88ની ભારતીય કિસાન સંઘ સરકાર જે તે વખતે હતી એની જોડે કિસાન સંઘ ગયું કે આ પ્રશ્નોનો નિકાલ કરો। ત્યાંથી મીટરનો પ્રશ્ન હતો, પીડાદાયક હતો ખેડૂતોને, તો ભારતીય કિસાન સંઘ વારંવાર ખેડૂતોનો અવાજ બને છે અને કિસાન સંઘના કારણે ખેડૂતોને શાંતિ છે ગામડામાં કે સંગઠન બેઠું છે। તો કેશુબાપાને જ્યારે 95માં બેહાર્યા ત્યારે 17 શહીદો થયા હતા। 17 શહીદોને પોલીસની ગોળીએ વીંધ્યા। એ સમયે લોહી ધરતી ઉપર પડ્યું અને એ સમયની સરકારે 27 વર્ષથી વનવાસ ભોગવે છે। તો આ સરકાર પણ સાંભળી લે કે 95માં કેશુબાપા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, નીતિનભાઈ, આનંદીબેન, જે ટીમ હતી, ટીમ કિસાન સંઘને સારી રીતે ઓળખતી હતી। આજની સરકાર નજરઅંદાજ કરે છે કિસાન સંઘ સાથે અને કૃષિ મંત્રીને ફાઇલ આપ્યા પછી 1.5 મહિનાથી બેઠક નથી બોલાઈ અને બીજા લોકોને, સંગઠનના લોકોને બેહીને દેવા માફીની વાત કરે છે। તો શું સમજવું આમાં? અને કિસાન સંઘ આજે નિશ્ચિત કરીને બેઠું કે ખેડૂતનો અવાજ બને છે સંગઠન। અને તો સરકારને તમારા માધ્યમથી કહું છું કે સરકારને ચેતવણી કહો તો ચેતવણી, સરકાર સુધરી જાય। વેદમાં કીધું છે ખેડૂતને ખેતી કર જગતનો તાત, જેને જગતનો તાત કીધો જગતનો બાપ છે, એની સાથે આજની સરકાર વ્યવહાર ખોટો કરે છે। અનેક વખત બેઠકો કરી, અનેક વખત કરી, તો કચ્છમાં વારંવાર 200 ખેડૂતો ભેગા થાય, પોલીસ લઈ જાય અને તમે સમજો છો કે કંપનીઓ તો પૈસા કોને આપે? ધારાસભ્યોને આપે, કલેક્ટરને આપે, ડીએસપીને આપે, એને રક્ષણ મળે, પણ ખેડૂત શું? ખેડૂતનું શું? તો છેલ્લે ગુજરાત પ્રદેશની ટીમ કચ્છમાં જઈ અને કચ્છમાં જઈને સામખિયારી હાઈવે બંધ કર્યો 8 કલાક, 12 વાગ્યા સુધી કલેક્ટર કચેરી ચાલુ રહી અને કામ બંધ રહ્યું। હજુ 15 જિલ્લામાં આ પરિસ્થિતિ ઊભી થવાની છે। તો કિસાન સંઘે એના માટે એક સિસ્ટમ ઊભી કરવા અને આડી લીટી ઊભી લીટી જ્યારે સમાધાન થયું ત્યારે આડી લીટી ઊભી લીટીમાં વર્તમાન અત્યારે જે કૃષિ મંત્રી છે જીતુભાઈએ જાહેર કર્યું હતું કે અમે સિદ્ધાંતિક મંજૂરી આપીએ છીએ, કાયદો બનશે। આજે પણ કાયદો બન્યો નથી, 5 વર્ષ થઈ ગયા અને કેટલાક ગુજરાતના એવા સમાજો છે કે નીચે નાના ખેડૂતો જે ખર્ચો દસ્તાવેજનો કરી શકે એમ નથી ભાઈએ ભાગમાં, અને આ વાત અમારી વારંવાર છે છતાં સરકાર સાંભળતી નથી। તમારા માધ્યમથી કહું છું કે 12 જાન્યુઆરી 2026ના દિવસે ચાલો ગાંધીનગરનો નારો, 18,000 ગામમાંથી ખેડૂતો આવે અને કિસાનોનો અવાજ, એ જ આપણું કામ। અને કિસાન સંઘ કિસાનોની વેદનાને વાચા આપવા આજે આટલું મોટું અભિયાન લીધું છે। તો 18,000 ગામમાંથી ખેડૂતો આવે, મોટી સંખ્યામાં આવે અને સરકારને ચેતવણી આપું છું, ચેતવણી, સરકાર સુધરી જાય, સરકાર પ્રશ્નોનો નિકાલ કરે। અને અગાઉના નેતાઓ ઓળખતા હતા તમે શું એવું ખાધું છે તમે ભૂલી ગયા કિસાન સંઘને? તમને ખોળામાં બેસીને ગાદીએ બેસાડ્યા છે અને ગાદીએ બેસાડ્યા પછી કિસાનો સાથે આ વ્યવહાર